અવાજ ઉઠાવવાવાળાનો લખાય છે, તળિયા ચટવાવાળાનો નહીં એવો. જય ભીમ. નમસ્કાર મિત્રો, ગણેશભાઈને લઈને અત્યારમાં એક મોટા સમાચાર આવી ગયા છે. આ બેને જે વિડીયો વાયરલ કર્યો છે અને વિડીયો મૂક્યો છે, શું ખરેખર તે કહેવા લાયક કે મૂકવા લાયક છે કે નહીં તે કમેન્ટ કરીને જણાવજો. અને ગણેશભાઈ વિશે ઘણા લોકો ખરાબ પણ બોલે છે અને ઘણા લોકો સારું પણ બોલે છે. તો હવે ખબર જ નથી પડતી કે કયો પાસો સારો છે અને કયો નબળો. અને આ રીતે જો આ દલિતો આંદોલન કરતા રહેશે તો ખબર નથી આ આંદોલન ક્યાં સુધી પહોંચશે. અને રાજુ સોલંકીએ તો આપણે આગળના વિડીયોમાં ઘણા બધા વિડીયોમાં જોયું કે કેવી કેવી ધમકીઓ આપી છે. અને બીજા ઘણા વ્યક્તિઓએ ગણેશભાઈના સમર્થનમાં જે વ્યક્તિઓ છે તેમણે પણ દલિતોને ઘણી બધી ધમકીઓ આપી છે. એના લીધે આ દલિતો રોષે ભરાણા છે અને આ બેન પણ દલિત સમાજમાંથી આવતા હોય તેવું લાગી રહ્યું છે. તો મિત્રો, અત્યારમાં આ બેનનો વિડીયો ખૂબ એટલે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જો તમને અમારા વિડીયો ગમતા હોય અને આગળ આપણે હવે આવી ગણેશભાઈ વિશે ચર્ચા નથી કરવાની થતી, કેમ કે આ વિવાદનો ક્યારે અંત આવશે એનો કોઈ અંદાજ કે કોઈ પણ વાત કરી શકાય તેવી નથી. તો ખરેખર મિત્રો, જો તમને આવા વિડીયો ટ્રેન્ડિંગ વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ.